ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો હવે આપણે શ્રેણીઓનો દોર થોડો આગળ શરૂ રાખીશું. બરોબર છે. આપણી સફર હતી 2 કલાક પૂરતી. શ્રેણીઓનો કેમ પૂછાય આપણે શીખી ગયા તો કે વિભાજ્ય, અવિભાજ્ય, એકી સંખ્યા, બેકી સંખ્યા, વર્ગવાળી, ઘનવાળી બધી શ્રેણીઓ આપણે શીખી ગયા. હવે સાહેબ શ્રેણીઓમાં પૂછાય હું તો કે શ્રેણીઓમાં ઈ લોકો લે છે ભાગ તો કે એકી સંખ્યાની શ્રેણી. કેવી? એકી સંખ્યાની શ્રેણી પૂછે. સાહેબ પાસે બીજું તો કે બેકી સંખ્યાની શ્રેણી પૂછે. બેકી સંખ્યાની શ્રેણી પૂછે. પૂછે કે ના પૂછે બેટા? એકી સંખ્યામાં 1 3 5 7 9. બેકી સંખ્યામાં 0 2 4 6 8. બરોબર છે. ત્યારબાદ જોઈએ તો કે અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાની શ્રેણી. શેની? અવિભાજ્ય સંખ્યાની શ્રેણી. કઈ ભાઈ? તો કે 2 3 5 7 પછી 11 13 17 19 કેટલા સુધી છે? તો કે ઠેઠ છે 97 સુધી. ક્યાં સુધી? 97 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ. તો એનો તમને ખ્યાલ આવે. પછી એનાથી મારે આગળ જોવું તો ભાઈ તો કે વર્ગ અને ઘનની શ્રેણી. એની વર્ગ અને ઘનની શ્રેણી. તો કે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16. એવી રીતે 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 27 4 નો ઘન 64. બરોબર છે. કેટલો થાય 4 નો ઘન? 64. ખ્યાલ હોવો જોઈએ. આપણે ઈ શીખી ગયા બેટા. બરોબર છે. તો કે 1 થી 20 સુધીના વર્ગ શીખી ગયા. 1 થી 15 સુધીના ઘન શીખી ગયા. બરોબર છે. એ આપણે વિડિયોમાં અગાઉ અપલોડ કરેલું છે. જે છોકરાઓ ના જોયું હોય એ વ્યવસ્થિત જોઈ લેજો બેટા અને રિવિઝન કરી દેજો. એનાથી સાહેબ મારા આગળ જવું હોય તો બીજી કઈ શ્રેણી પૂછાય સાહેબ? તો કે ઘડિયાળવાળી. કેવી? ઘડિયાળની શ્રેણી. કેવી પૂછાય? ઘડિયાળની શ્રેણી. કોઈ ઘડિયાળ હોય ઘડિયાળના અંકો આપી દીધેલા હોય તો કે 7 14 21 28 પછી ડેશ કર્યું હોય તો 7 નો ઘડિયાળ લે 7 2 14 7 3 21 7 4 28 7 5 35. 6 નો ઘડિયાળ લઈ લોકો 6 2 12 6 3 18 6 24 6 35 આપે. સાહેબ આ ઘડિયાળની પેટર્ન થઈ વત્તા 6 ની પેટર્ન થાય. ઘડિયાળની પેટર્ન હાલતી હોય એમાં સરવાળાની પેટર્ન પણ ચાલતી. 6 2 12 6 3 18 6 35 6 35. હવે જે 36 કેરા આવે મારે એવું ના કરવું હોય તો ભાઈ તો કે 6 માં 6 નાખો તો 12 12 માં 6 નાખો તો 18 18 માં 6 નાખો તો 24 24 માં 6 નાખો તો 30 30 માં 6 નાખો તો 36. ઘડિયાળની પેટર્ન ના સરવાળાની પેટર્ન મેં તમને બધે કીધું તો મોટા ભાગની પેટર્નમાં સરવાળાની પેટર્ન તમારી 100% બેસશે. બાદબાકીની પેટર્ન હોય તો આપણે મેં કીધું તો સરવાળો જ કરવાનો એટલે તમારો લોચા લાપસી થાય નહીં. આ ખ્યાલ આવી ગયો બકા બધાને? ઓકે ચલો એનાથી આગળ ઘડિયાળવાળી શ્રેણી ડન બેટા. આ સમજાઈ ગયું તમને? એટલું ક્લિયર કરી નાખો. બરોબર છે. હવે એનાથી થોડાક આગળ જઈએ તો કે ભાઈ સરવાળા બાદબાકીની શ્રેણી. મોટા ભાગના દાખલામાં સરવાળા બાદબાકીની શ્રેણી તો બેસતી જશે. સરવાળા બાદબાકી બંને ભેગું હોઈ શકે ભાઈ 100% ભેગું જશે. બાદબાકીની શ્રેણી. બરોબર છે. સરવાળા બાદબાકીની શ્રેણી કેવી હોય ભાઈ? તો કે 7 આપ્યા હોય પછી 8 આપ્યા હોય પછી 10 આપ્યા હોય તો કે 7 માં કેટલા નાખ્યા? 1. પછી કેટલા નાખ્યા? 2. પછી પાછા 3 નાખે તો કેટલા થાય? 13. પછી પાછા કેટલા નાખે તો કે 5 નાખે. બરોબર છે. તો કેટલા થાય? તો કે 18. બરોબર. પછી એનાથી આગળ આપણે 1 2 3 અને 5 ડાયરેક્ટ 5 થી 4 આવશે. કેટલા આવશે? 4. બરોબર છે. 13 માં 4 નાખો તો 17 અને 17 માં 5 નાખો તો કેટલા થાય બકા? તો કે 21 થાય. બરોબર છે. ખ્યાલ આવે કે ના આવે? હવે તમે જોવા જાવ કે આ એટલી ક્લિયર. સરવાળા બાદબાકીની શ્રેણીમાં એટલો ખ્યાલ આવી ગયો બકા બધે?
ટપો પડ્યો. પછી એનાથી આગળ એક સરસ મજાની શ્રેણી તમને મને બધાને ગમતી અને પરીક્ષાનું જે પેપર કાઢનાર વ્યક્તિ ને એને ગમતું. તો કે કઈ તો કે ચાઇનીઝ પદ્ધતિ કઈ તો કે ફિબોનાચી શ્રેણી. મારા ઘરે આ પરીક્ષા પૂછાલો ફિબોનાચી શ્રેણી એટલે બાજુબાજુના અંકનો સરવાળો બાજુમાં જ આવતો હોય. બરોબર છે? તો કે 1 3 4 7 11 18 અને પછી હું લ્યો આવી રીતે એક શ્રેણી છે ને સાહેબ ચાઇનીઝ પદ્ધતિથી. તો કે 1 ને 3 કેટલા થાય? 4 4 ને 3 કેટલા થાય? 7 7 ને 4 કેટલા થાય? 11 બરોબર છે? 11 ને 7 કેટલા થાય? 18 ને 11 કેટલા થાય? તો કે સાહેબ 29. તમારો જવાબ આવે. બાજુબાજુના અંકોનો સરવાળો બાજુમાં. આ બે અંકોનો સરવાળો બાજુમાં. હવે એની પછીના બે અંકોનો સરવાળો બાજુમાં. બરોબર છે? એક મૂકીને એક બંને જોડાક્ષર અંકોનો સરવાળો છે બાજુમાં થાય. પરીક્ષાનો જે પેપર કાઢનાર વ્યક્તિ છે એને આ પદ્ધતિ બહુ ગમે. ચાઇનીઝ પદ્ધતિ. આપણે કેવી છે પણ એનું નામ છે હકીકતમાં ફિબોનાચી શ્રેણી. ખ્યાલ આવ્યો બકા? ખ્યાલ આવી ગયો બકા? ખ્યાલ આવી ગયો? ઓકે ચાલો. બરોબર છે? હવે આગળ જઈએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સરસ મજાના શ્રેણીના દાખલા આવી ગયા છે. બરોબર છે? આપણે એમાં થોડા બધી પેટર્નના દાખલા શીખીશું. પરીક્ષામાં નક્કી ના હોય કેવી શ્રેણીના દાખલા પૂછે. એકી સંખ્યાના પૂછે, બેકી સંખ્યાના પૂછે. હજી મારે એમાં લખવાનું ભૂલાઈ ગયું. હું બા તો કે અવિભાજ્ય સંખ્યાની શ્રેણી. કેવી? તો કે અવિભાજ્ય સંખ્યાની શ્રેણી. કેવી? અવિભાજ્ય સંખ્યાની શ્રેણી. અવિભાજ્ય સંખ્યાની આવી ગયો. ઓકે આવી ગયું. સોરી આવી ગયું બેટા. બરોબર છે? હવે એમાં જોવા જાવ બેટા તો કે અવિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ફિબોનાચી, ઘડિયાળની શ્રેણી. બરોબર છે? આ બધું એમાં આવી જાય. તો આપણે ધીમે ધીમે ચાલુ કરીશું. બધા મિક્સ પ્રકારના દાખલાઓ છે. તમારા સીઈટી ના પેપરમાં છે એ લોકો કેવો દાખલો પૂછે છે એ તમારે નક્કી કરવાનો છે અને એના આધારે એનું સોલ્યુશન તમારે આપવાનું છે. તો પહેલો દાખલો જોઈએ ભાઈ. રકમ છે તો કે 2 5 8 11 14 અને પછી ખાલી જગ્યા. આવી ખાલી જગ્યા આપેલી હોય, ચાર ઓપ્શન આપેલા હોય તો તમારે ગણતરી વગર જવાબ ક્યારે આપવાનો પ્રયત્ન કરવો નહીં. ગણતરી કરી લેવાની ભાઈ. કાઈ ઉમેરો થાય છે તો પહેલા મારા મત મુજબ અને તમને શીખવાડું એ પ્રમાણે તો જોઈ લેવાનું સંખ્યા વધે છે ઘટે છે શરૂઆતથી? વધે છે. જો 2 ના થઈ ગયા 5, 5 થી વધીને 8 થયા, 8 થી વધીને 11, 11 થી વધીને 14. એટલે મને ખબર પડી ગઈ કઈ પેટર્ન આલે છે ભાઈ? સરવાળો. વેરી ગુડ. મેં નક્કી કરી લીધું તો કે સરવાળાની પેટર્ન ચાલે છે, સરવાળાની શ્રેણી ચાલે છે. બરોબર છે? ખ્યાલ આવી ગયો બકા? કઈ શ્રેણી પહેલા આલી? તો કે સરવાળાની શ્રેણી છે. તો સાહેબ સરવાળાની શ્રેણી હાલે તો કેવો સરવાળો થાય છે? તો હું અહીંયા રકમ નીચે લખું છું તો કે 2 5 8 11 અને 14. ઉપર એક મૂકીને એક મૂકીને એક ઉપર નીચે આપણે પેટર્ન શીખવાડી. તો ચલો ઉપર જોઈએ તો કે 2 માં કેટલા નાખો ભાઈ? 2 માં કેટલા નાખો? તો કે 5 થાય. કેટલા નાખો? તો 2 માં 3 નાખ્યા. કેટલા નાખ્યા? 2 માં 3 નાખ્યા 5. 2 માં 3 નાખો ભાઈ તો 3 4 5. 2 માં 3 નાખો કેટલા થાય દેવરાજભાઈ? 5 થાય. હવે એવી રીતે હવે ઉપરનું પૂરું. હવે ઉપર ખીચડો ન થાય એટલે નીચે ટ્રાય મારવાની. 5 માં કેટલા નાખો? તો 8 થાય. +3. હા વેરી ગુડ. 5 6 7 8. 5 માં +3 કરો તો 8 થાય. 8 માં ફરી ઉપર જઈશું. 8 માં કેટલા નાખો તો ભાઈ 11 થાય. 9 10 11 +3. ભાઈ મને લાઈન થઈ ગઈ. કેટલા સરવાળો કરશે? કેટલીનો? તો કે +3 નો. 2 માં 3 નાખ્યા 5 થયા. ઈ જે જવાબ આવી +5 માં પાછા +3 નાખ્યા એટલે 8 થયા. 8 માં પાછા 3 નાખ્યા 11 થયા. તો 11 માં 3 નાખવા જોઈએ ભાઈ. 11 માં 3 નાખો 14 થાય છે. હા સાહેબ 100% થાય છે. તો હવે તમારી ખાલી જગ્યા આવી. તો 14 માં કેટલા નાખશું ભાઈ આપણે? 14 માં 3 નાખશું ને. ઉપર નીચેનો નિયમ બધી સંખ્યામાં 3 ઉમેર કરતા જે સંખ્યા આવે એ તમારો જવાબ. તો 14 માં 3 નાખશું કેટલા થશે? 15 16 17. તો આપણો જવાબ કેટલો આવશે બેટા?
17 આપણો જવાબ આવશે. ખ્યાલ આવે બકા તમને બધાને? ખ્યાલ આવે? હવે તમારે આવી રીતે ના જોવું હોય તો હું તમને આવી 17 સુધી લખીને બતાવું. જો તો કે 2 પછી 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 18 19 અને 20. હવે તમે ધ્યાન આપજો, એ લોકો પ્રશ્ન કેવા કરે છે? સરવાળો છે. તમને બેઝિક એકડા આવડતા હોય તો આવડે, બરોબર છે? ચલો એમાં જોઈએ. એકડા આવડતા હોય તો તમે આ કઈ શકો છો ફટાફટ. પહેલા કેટલા લીધા? 2. પછી કેટલા લીધા? 5 લીધા. પછી કેટલા લીધા? 8 લીધા. પછી કેટલા લીધા? 11 લીધા. કેટલા લીધા? 11. પછી કેટલા લીધા ભાઈ? 14 લીધા. પછી કેટલા લીધા? હવે જો મારી પેટર્ન બની ગઈ. એકડા આવડતા હોય તો આવડે તમને. જો કેટલા મૂક્યા? 2 મૂકી દીધા. 2 મૂકી દીધા. 2 મૂકી દીધા. તો હવે કેટલા મૂકી? 2. સરવાળાની પેટર્ન આવે અને એકડામાં 2 મૂકી દીધા. કેટલા મૂકી દીધા? 2 મૂકી ત્રીજી સંખ્યા લીધી. 2 મૂકી કેટલા સંખ્યા લીધી? ત્રીજી સંખ્યા લીધી. એટલે ત્રીજી સંખ્યા આપણો જવાબ. હજી પાછો આગળ જગ્યા આપ્યો તો શું આવે? તો 20 આવે. 2 મૂકી ત્રીજી સંખ્યા લખો ભાઈ. 2 મૂકી ત્રીજી સંખ્યા લખો. એકડાની દ્રષ્ટિએ જોઈએ તો હું તો કે 2 મૂકીને ત્રીજી સંખ્યા લખી. બરોબર છે બકા? ખ્યાલ આવ્યો બધાને? એનો ટપો પડ્યો બધાને? ઓકે. ચલો એનાથી આગળ નવો દાખલો, બીજો દાખલો. ચલો સરસ મજાનો દાખલો છે ભાઈ, ધ્યાન આપજો ખાસ કરી. હવે આ બીજા દાખલામાં શું છે સાહેબ? તો કે બીજા દાખલામાં સરસ મજાની પેટર્ન બે છે. રકમ છે 6 7 9 12 16 અને 21. ચલો કોણ કહેશે મને કે જવાબ શું આવશે? ભાઈ હું પેન વ્યવસ્થિત કરી નાખું. કોણ કહેશે ભાઈ? 6 7 9 12 16 21. પહેલા હું નક્કી કરીશ કઈ શ્રેણી છે. પહેલા નાની સંખ્યા હતી, પછી સંખ્યા વધી. 6 ના 7 છે, 7 થી વધીને 9 થઈ ગઈ, 9 થી વધીને 12 થઈ, 12 થી વધીને 16 થઈ, 16 થી વધીને 21 થઈ. તો સંખ્યા વધે છે ઘટે છે? વધે છે. તો કઈ શ્રેણી આવશે? ચલો મને કે દેવું માલિકા. સરવાળો. વેરી ગુડ. કઈ શ્રેણી આવશે ભાઈ? સરવાળાની શ્રેણી. સરવાળાની શ્રેણી. ખ્યાલ આવ્યો બકા બધાને? બીજી શ્રેણી સરવાળાની. પહેલી શ્રેણી જે પહેલો દાખલો હતો એ કેવો હતો? સરવાળાનો. તો બીજો સરવાળાનો. દેવરાજભાઈ સમજાય છે તમને? ચલો હવે એને રકમને લખીશું નીચે વ્યવસ્થિત આપણે. તો કે 6 7 9 12 16 21 અને પછી છે આપણો જવાબ. બરોબર? હવે એમાં જોવા જોઈએ ભાઈ. તો સાહેબ કઈ રીતે વધે છે? તો 6 પછી 7 હતા, 7 પછી 8 નો એવા 9 લઈ લીધા. હું લીધા 9 લીધા. 9 પછી 10 આવતા હતા, 10 નો એ લીધા, 11 નો લીધા અને 12 લીધા. તો આપણે ઉપર નીચે વાળી પેટર્ન પ્રમાણે કરીશું. બરોબર છે? 6 માં કેટલા નાખો 7 થાય? +1. વેરી ગુડ. હવે નીચે વાળો 7 માં કેટલા નાખો 9 થાય? +2. +2. વેરી ગુડ. વાહ ભાઈ વાહ. પહેલા 1 નાખ્યા, બીજા 2 નાખ્યા. હવે આગળ 9 માં કેટલા નાખો 12 થાય? +3. વેરી ગુડ. વાહ ભાઈ વાહ. તો મને લાગે છે એકડિયા બગડિયા ચાલુ છે. એકડિયો, બગડિયો, તગડિયો. તો આમાં ચોગડિયો આવવો જોઈએ. ચલો જોઈએ. 12 માં કેટલા નાખો 16 થાય? +4. હા ભાઈ વાહ. એકડા આવડે તમને બધાને? ચલો આગળ. પછી 16 માં કેટલા નાખો કેટલી થાય? તો કે 16 4 20 ને 1 21. 5 નાખો. 5 કેટલા નાખો? +5. હવે જો પહેલામાં 1 નાખ્યા, બીજામાં 2 નાખ્યા, ત્રીજામાં 3 ઉમેર્યા, ચોથામાં 4 ઉમેર્યા, પાંચમામાં 5 ઉમેર્યા, છઠ્ઠામાં કેટલા ઉમેરશે? +6. તો 21 માં 6 નાખો તો આપણો જવાબ કેટલો આવે? બગડે ને 7 રે 27. 27. કેટલો જવાબ આવે? 27. બરોબર છે? TWENTYSEVEN. અંગ્રેજી એકડા આવડવા જોઈએ. પરીક્ષામાં પૂછાય ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં આપણે રિવિઝન કરાવશું ત્યાં શીખવાડશું. આ ખ્યાલ આવે બેટા તમને? બકા
બરોબર છે 6 માં 1 નાખ્યો 7 7 માં 2 નાખ્યા 9 9 માં 3 નાખ્યા 12 12 માં 4 નાખ્યા 16 16 માં 5 નાખ્યા 21 21 માં 6 નાખો તો 27 તમારો જવાબ મળે ટીંગ ટોંગ ટીંગ આ તમારો જવાબ બે દાખલા સરસ મજાના હતા બંને પેટર્ન વાળા તમને 100% મારા ખ્યાલ મુજબ એક સરવાળાનો દાખલો હશે સરવાળાની શ્રેણીમાં લોચા લાપસી કરવાના ન શાંતિથી ગણવાનું ઉતાવળ કરવાની ન આપણી પાસે ઘણો અખૂટ સમય હશે બરોબર છે 120 માર્કનું પેપર છે આપણે આરામથી પૂરું કરવાનું છે ઉડાળા કરવા કે ટક્કા કરવામાં ભૂલ પડવી જોઈએ નહીં બરોબર છે દાખલા તરીકે આમાં ઓપ્શન A B C D આપ્યા છે ઓપ્શન C માં મારો જવાબ છે 27 તો ઓપ્શન C જ મારો જવાબ આવવો જોઈએ એની ઉપર જ કુંડાળું કરવાનું છે પછી તમે B માં કરી નાખો પછી એને તમે ગંદુ કરી દૂસરોની વસ્તુ ખોટી થાય OMR છે એ તમારો પ્રશ્ન પેપરનો જે આન્સર છે રિજેક્ટ કરે ખ્યાલ આવો બકા ચલો એનાથી આગળ સરસ મજાના બીજા બે દાખલા આવી ગયા છે બરોબર છે ઓકે ફોટો પડી ગયો ઓકે ચલો આગળ તમારી સ્ક્રીન ઉપર બીજા બે દાખલા હાજર થઈ ગયા છે યસ સર કરી હાજર થઈ ગયા છે બરોબર છે હવે એના આપણે વાર પાડી દેવાનો છે ચલો રકમ છે વાંચો ભાઈ કોણ વાંચશે છે હું ઓકે ચલો ડાયરી કા વાંચો 3 5 9 15 23 ખાલી જગ્યા 3 5 9 15 23 અને ખાલી ખાલી પેલા શ્રેણી નક્કી કરશે કે નહીં કરીએ આપણે ભાઈ 3 ના થયા 5 5 ના થયા 9 9 ના થયા 15 15 ના થયા 23 હવે ખાલી જગ્યા ચલો કોણ મને કહેશે ભાઈ સર હા એક બાર સરવાળાની શ્રેણી વેરી ગુડ વધે છે શું થાય છે વધે છે એવું નથી ને ભાઈ 23 પછી 21 આવે 21 પછી 18 આવ્યા 18 પછી 17 થયા 17 પછી 5 તો ઈ સરવાળાની શ્રેણી થાય કારણ કે આ બાજુથી ડાબી બાજુથી વધતું હોય હવે તમે વિચાર કરો ડાબી બાજુથી વધતી સંખ્યા મોટી થતી જાય છે બરોબર છે એટલે આપણે સરવાળાની આ શ્રેણી કઈ આવી તો કે સરવાળાની શ્રેણી મને ખ્યાલ આવ્યો કે બેટા કઈ શ્રેણી કહે છે તો કે સરવાળાની શ્રેણી તો કાઢી નાખો સૂત્ર સરવાળા તો તમને બધાને આવડે છે ચલો તો 3 માં કેટલા નાખો તો 5 થાય 2 પ્લસ 2 પ્લસ 2 નાખો પાછ 3 માં 2 નાખો 5 થવા જોઈએ પછી પાછા ગણે 3 માં છે 2 નાખો તો 4 જ થાય છે એવા સરવાળા આપડી ગેલા કરતા હો એવું કરવાનું નહીં બેટા 3 માં 2 નાખો તો 5 5 માં કેટલા નાખો તો 9 થાય તો કે 5 માં હા દિલ વેરી ગુડ 4 નાખો તો 9 તમે વિચાર કરજો આગળ પછી 9 માં કેટલા નાખો 15 થાય પ્લસ 6 વેરી ગુડ વાહ ભાઈ વાહ પ્લસ 6 9 માં 1 નાખો તો 10 અને બીજા 5 પડ્યા તો ઈ 5 ને 6 હવે આગળ 15 માં કેટલા નાખો તો 23 થાય પ્લસ 8 વેરી ગુડ પ્લસ 8 તો કઈ પેટર્ન બને છે જો તો કે 2 4 6 8 આવી કઈ પેટર્ન બનતી હતી મને ખબર છે સાહેબે ભણાવ્યું હતું 2 4 6 8 આ કઈ શ્રેણી એવી ખબર છે બે કી સંખ્યા વાહ ભાઈ વાહ બે કી સંખ્યા પૂછી નાખી લ્યો હું પૂછી નાખી બે કી સંખ્યાની શ્રેણી સરવાળાની શ્રેણી તો ખરી પણ કેવી તો કે બે કી સંખ્યા વાળી કેવી બે કી સંખ્યા વાળી સરવાળાની શ્રેણી બે કી સંખ્યા વાળી સરવાળાની શ્રેણી બરોબર બેટા ખ્યાલ આવ્યો તો હવે કેટલા આવશે 10 ચલો આગળ જોઈએ ભાઈ સરસ મજાનો લાડવા જેવો પ્રશ્ન છે 23 માં આપણે કેટલા નાખશું પ્લસ 10 પ્લસ 10 નાખીશું ભાઈ કારણ કે બેકી સંખ્યાની છે સાહેબ તમે કીધું તો 0 આવવો જોઈએ પણ એકમનો હા આ ક્રમિક વધે છે એટલે 2 ના 4 થયા 4 ના 6 6 ના 8 તો 8 ના કે 0 થોડા થાય 8 ના કેટલા થાય 10 તો 23 માં 10 નાખો તો કેટલા થાય રવિ બેટા 23 માં 10 નાખો તો કેટલા થાય ભાઈ 23 માં 10 નાખવાથી કેટલા થાય બેટા 35 વાહ બહુ ડાયો છોકરો આવા હડી ગયેલા તું સરવાળા કર 33 33 થાય કેટલા થાય 33 બે દગડા 33 બરોબર છે એકમના 2 ના સમાન થાય 3 માં 0 નાખો તો 3 ના 3 2 2 ને 1 3 33 તમારો જવાબ તો આપણો જવાબ કેટલો આવશે બેટા 33 આપણો સરસ મજાનો જવાબ આવશે ત્રણ દાખલા કમ્પ્લીટલી મગજમાં ફિટ થઈ ગયા એક પણ માર્ક કપાય તમારો ના કપાવો જોઈએ બરોબર છે પછી એનાથી આગળ
સરસ મજાનો બીજો એક પ્રશ્ન આવી ગયો છે ભાઈ તમારા સ્ક્રીન ઉપર, કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવી ગયો છે 1 કરોડ રૂપિયાની ના. જે જવાબ આપે એ 1 કરોડ આપણે આપીશું, પણ શું આપશું? આશીર્વાદ. બરોબર છે. ચલો આગળ જોઈએ. મસ્તીનો પ્રશ્ન કે 2 3 6 11 18 અને બ્લેન્ક. પહેલા તો આપણે શું કરશું? શ્રેણી નક્કી કરશું કે નહીં કરીએ? 2 ના થયા 3 3 ના થયા 6 6 ના થયા 11 11 ના થયા 18 18 ના કાંઈ બીજા કર્યા. સરવાળાની શ્રેણી હાલે છે? સરવાળાની હાલે. સરવાળાની હાલે, પણ એની અંતર્ગત બીજી એક શ્રેણી. મેં તમને કીધું તું બધાય દાખલામાં સરવાળાની શ્રેણી તો 100% બેસીસ તે. પણ કઈ સરવાળાની શ્રેણી? તો તમે જુઓ 2 ના 3 થયા, 3 ના સીધા 6 થયા, 6 ના સીધા 11 થયા, 11 ના સીધા 18. વધારો બહુ વધારે છે. હા બેટા, એકી સંખ્યા. વેરી ગુડ. વાહ ભાઈ વાહ, સરસ. એકી સંખ્યાની શ્રેણી વાળો સરવાળો કેવી? તો કે એકી સંખ્યા. એકી સંખ્યાનો સરવાળો છે ને ભાઈ? બરોબર. એકી સંખ્યાની શ્રેણીનો સરવાળો. ઉપર ભાઈ બે એકી સંખ્યાની શ્રેણીનો સરવાળો હતો, નીચે પ્રશ્ન પૂછી નાખ્યો એકી સંખ્યાની શ્રેણીનો સરવાળો. તો મને એકી મિક્સનો ખ્યાલ હોવો જોઈએ. તો એકી સંખ્યા કઈ હતી બેટા? ચલો જોઈએ એકી સંખ્યાઓ. તો એકી સંખ્યાઓની શરૂઆતથી ગણો તો 1 3 5 7 પછી 9. કેટલા? 1 3 5 7 પછી 9 પછી 11 13 15 17. કારણ કે એકમ નો કે 1 હોય 3 હોય 5 હોય 7 હોય અને 9 હોય એને એકી સંખ્યાઓ કહેવાય. ખ્યાલ આવો બકા? ચલો હવે એમાં જોવા જાઓ. 2 માં કેટલા નાખ્યા? ચલો મને 2 માં કેટલા નાખો? 3 થાય પ્લસ 1 ના 2 છે ને એમાં 1 નાખો તો 3. બરોબર છે, 1 જ નાખો. 3 માં કેટલા નાખો? 6 થાય દેવરાજભાઈ. 3. વેરી ગુડ. 3 માં 3 નાખો ને તો 6 થાય. કેટલા થાય? આ 3 છે એની સામે બીજા 3 નાખો. કેટલા થાય ગણો છો? ટિંગ ટોંગ 6. કેટલા? 6. 6 માં કેટલા નાખો? 11 થાય. 6 4 10 ને 5. વેરી ગુડ. કેટલા? 5. વેરી ગુડ. મારું બેટું પહેલી વખત વત્તા 1 કર્યા, બીજી વખત વત્તા 3 કર્યા, ત્રીજી વખત વત્તા 5 કર્યા. હવે જોઈએ તમે ચોથી વખત કેટલા કરે છે. 11 માં કેટલા નાખો તો 18 થાય? રવિ 7 નાખ્યા. વાહ ભાઈ વાહ. 11 માં 7 નાખો તો 18 થાય. મારે એવું ના કરો 1 માં 7 નાખો તો 8 થઈ જાય. એટલે જો મને બરોબર છે. હવે તમે જુઓ 18 માં કેટલા નાખવા પડશે? તો મારે એ શ્રેણી નક્કી કરવાની. 1 લીધા, પછી 3 લીધા, પછી 5 લીધા, 7 લીધા, 1 3 5 7. તો હવે કેટલા લેશું? 9 નાખવાના. કેટલા નાખવાના? 9. તો 18 માં 9 નાખો તો કેટલા થાય? 18 માં 9 27. કેટલા થાય? 18 ને 9 27. 18 માં 2 નાખી જો એટલે 20 5. આમ ગણતરી કરો. બરોબર છે. બીજા કેટલા પડ્યા? 7 પડ્યા રે. 18 માં 2 નાખો એટલે 20 2 7 બીજા 7 પડ્યા એને નાખો એટલે 27 થઈ જાય. કેટલા થઈ જાય? એટલે તું બગડે 7 ને 27. ખ્યાલ આવે કે ના આવે? 18 માં 9 નાખો 27. સાહેબ કઈ શ્રેણી હાલી? તો કે એકી સંખ્યાના સરવાળાની શ્રેણી ચાલી. એટલે આપણો જવાબ કેટલો આવે બેટા? 27. એક પ્રશ્નમાં ઈ જવાબ 27 આવતો તો નામ 27 છે. બરોબર બેટા? ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? બરોબર. ચલો આ પ્રશ્નનો જવાબ શું હશે? તો 2 3 6 11 18 પછી આવશે 27. સરસ મજાનો દાખલો. બરોબર છે. સરસ મજાનો દાખલો આવી ગયો. લખી નાખો બેટા બધા ફટાફટ. ચલો બેટા એક ખ્યાલ આવી ગયો. 4 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા. બરોબર છે. હવે જોઈએ પાંચમો દાખલો. બરોબર છે. પાંચમો દાખલો આપણે જોઈએ. આ જો આપણી સ્ક્રીન ઉપર પાંચમો દાખલો. રકમ કેવી છે ભાઈ? તો રકમ આપણે લખીશું y. તો કે 3 7 16 32 57 અને પછી આવશે ખાલી જગ્યા. તો પહેલા આપણે શ્રેણી નક્કી કરીશું. શું કરીશું? શ્રેણી નક્કી કરીશું. શ્રેણી નક્કી કરીશું. 3 ના 7 થયા,
7 ના સીધા 16 થઈ ગયા, 16 ના સીધા 32 થઈ ગયા, 32 ના સીધા 57 થઈ ગયા. ચલો મને કયો સરવાળાની શ્રેણી છે શેની શ્રેણી છે? ચલો ફટાફટ ઉતાવળ રાખો. 3 7 16 32 3 7 16 32. ચલો કોણ કહેશે? સરવાળાની. સરવાળા. ખાલી સરવાળો થશે? નહીં. હાલો જોઈએ. આપણે જોઈએ ઊંઝાવાનું નહીં. સરવાળાની પેટર્ન બેસાડો ખબર પડશે. બરોબર છે? સરવાળાની પેટર્ન થી જવાબ આવો. આપણે જોઈએ 3 માં કેટલા નાખ્યા એને? +4. +4 નાખ્યા. 7 માં કેટલા નાખ્યા જો તમે? 7 માં 9 નાખ્યા. 9 નાખ્યા 9. 9. હે કેટલા નાખ્યા? 9 નાખ્યા. બરોબર છે? 7 માં 10 નાખો તો 17 થાય. પણ એક કાઢી નાખો એટલે 16. તે 7 માં 9 નાખ્યા. પેલા 4 આવ્યા પછી 9 આવ્યા. પછી જુદી 16 માં કેટલા નાખ્યા? જો તો 16 દૂન 32. 16 નાખ્યા. કેટલા નાખ્યા? +16. હવે જોઈજો 32 માં કેટલા નાખો? 57 થાય. બરોબર છે? તો 32 માં અહીંયા બગડો છે, અહીંયા સાતડો છે. તમારે એકમનો 5 કરીશ ને તો આ સાતડો થશે. હવે 3 માં 2 નાખો તો કેટલા થાય? 57. તમને હજી કોઈ લાઈટ ના થાય. જો આપણો સરવાળો કેવો આપણે 4 પછી 9 આ 16 પછી 25. આ બધું શું છે ખબર? આ 1 આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ, હવે 5 નો વર્ગ. આડકતરી રીતે સરવાળો પણ વર્ગવાળો સરવાળો પૂછ્યો. કેવો પૂછ્યો? વર્ગવાળી સંખ્યાનો સરવાળો. તો આપણે નક્કી કરી લીધું વર્ગવાળી સંખ્યાનો સરવાળો. વાહ ભાઈ વાહ, કેટલો મસ્તીનો પ્રશ્ન. અને આમાં તમારું દુકાન ફટ તારણ બંધ થઈ જાય. મૂંઝાવાનું નહીં બેટા. 3 માં 4 નાખ્યા 7 થયા, 7 માં 9 નાખ્યા 16 થયા, 16 માં 16 નાખ્યા 32 થયા, 32 માં 25 નાખ્યા 57 થયા. તો હવે 57 માં સાહેબ કેટલા નાખશું? તો મને ખબર છે ભાઈ 1 નો વર્ગ પેલા હતો 1 ઈ કાઈ લીધો નહીં. 2 નો વર્ગ કેટલો થાય? 4 એને લીધા. 3 નો વર્ગ કેટલા થાય? તો કે 9 એને નાખ્યા. 4 નો વર્ગ કેટલો થાય? 16 એને ઉમેર્યા. 5 નો વર્ગ કેટલો થાય ભાઈ? તો કે 25 થાય. ઈ એને ઉમેર્યા. 6 નો વર્ગ કેટલો થાય? તો હવે 36 નાખશે. તો હવે કેટલા નાખશે ભાઈ? 36 નાખો. +36. બરોબર છે? હવે એકમનો સરવાળો કરવા જાવ તો 6 દુ 12 ને 1 તીરીઓ તગડો. બરોબર છે? 6 7 8 ને 9. બરોબર છે? તો કેટલો જવાબ આવે? 93. હવે તમને ઘણા 57 ને 36 નો સરવાળો નહીં આવડતો તો કરી દો. બરોબર છે? 57 માં 36 નાખો તો 7 દુ કેટલા થાય? પેલા સોરી 57 ને કેટલાનો કરવાનો છે ભાઈ? તો 36. બરોબર છે? તો 57 ને 36 નો સરવાળો કરવાનો 6 દુ 12 ને તીરીઓ તગડો વધી પડે 1 5 ને 6 6 3 9. એટલે આપણો જવાબ કેટલો આવે બેટા? 93 આપણો જવાબ આવશે. એટલે આ સિરીઝમાં 93 નંબર છે ઈ બેસ્ટ છે. કેવી શ્રેણી આવી? વર્ગ સંખ્યાના સરવાળાની સંખ્યા. કેવી? વર્ગવાળી સંખ્યાના સરવાળાની શ્રેણી. ખ્યાલ આવ્યો? ઘડીક તો આપણી દુકાન બંધ થઈ ગઈ. સાહેબ આમાં શું કર્યું? આમાં કાંઈ ટપકો પડતો નહીં. પણ એને વર્ગ નાખ્યા. વર્ગ કરી જે સંખ્યાનો સરવાળો આવે એ એને પૂછી નાખ્યો. બરોબર છે? 6 નો કેટલો થાય? તો 6 નો 36 થાય. તો એ 6 નો વર્ગ પૂછી નાખ્યો. પછી 7 નો પૂછ્યો તો 7 નો વર્ગ પછી એડ કરવો પડે ને બેટા. આ ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે વર્ગ અને ઘન મેં શીખવાડ્યા. એ ભૂલવાના નથી. એ શ્રેણીમાં પૂછાય છે. બરોબર છે? 57 માં 36 નાખશો એટલે 93 થશે. એ આપણો જવાબ. ચલો સરસ મજાનો દાખલો. કોઈને કઈ પ્રશ્ન બેટામાં? ફરી સમજાવો પ્રશ્ન. સમજાઈ ગયો પ્રશ્ન હાર્દિક? ઓકે. ચલો એનાથી આગળ. 3 ના થયા 7 7 ના થયા 23 23 ના થયા 59 59 ના થયા 123. હવે જો ઉપરનો દાખલો 3 7 16 ના 23 થયા 32 ના 59 થયા 57 123 થયા. બહુ ભરખમ વધારો થયો. કાક નવો દાખલો છે. ચલો લખો ભાઈ. પેલા શ્રેણી નક્કી કરીશું તો રકમ લખી નાખો. ચલો કોણ વિચારો? 3 7 23 59 123. અને હવે પછી ખાલી વિચારો. વધતા જાય છે સરવાળો થાય છે સાહેબ. મને ખબર પડે. બોલો બેટા. 3 પછી 7 આવ્યા
7 પછી 23 આવ્યા, 23 પછી 59 આવ્યા, 59 પછી 123 આવ્યા અને 123 પછી તમારે જવાબ લખવાનો છે. ચલો હવે સર ઘનની શ્રેણી છે અને બાદબાકી થાય છે કદાચ. ઘરની શ્રેણી અને બાદબાકી થાય છે એવું બકાશે ના. બરોબર છે. ચલો જોઈએ. બાદબાકી કરતા આપણે સરવાળો જ કરીશું. 3 માં કેટલા નાખો? 7 માં કેટલા નાખો તો 21 થાય? ચલો મને કયો 7 માં કેટલા નાખો તો 23 થાય? 7 માં ફટાફટ કયો. ચલો 7 માં 3 નાખો તો 10. બરોબર છે. એટલે 10 ને 10 20 એટલે 16 નાખવાના. કેટલા નાખવાના? 16. બરોબર છે. તો 23 અને 3 એટલે 16 નાખ્યા. કેટલા નાખ્યા? 23 માં કેટલા નાખ્યા? બરોબર છે. તો કે 6 7 8 9 6 અને 36. બરોબર છે. જો ભાઈ 36 નાખ્યા. પહેલામાં 4 નાખ્યા, બીજામાં 16 નાખ્યા, બીજામાં 36 નાખ્યા. હવે જો 59 માં કેટલા નાખશે? ચલો ફટાફટ કહો મને. 56. કેટલા? 56 નહીં બેટા 56 નહીં આવે. બરાબર છે. 9 માં કેટલા નાખો તો એકમ નો 3 મળે. 10 11 12 13 કેટલા નાખશો? 4 નાખશું તો એકમ નો મળશે મને કેટલો? 4. તો જ મને મળશે 3. બરોબર છે. હવે 5 માં જોવા જાવ તો 6 ત્યાં હજી બીજા 6 નાખી દો એટલે 12 થઈ જાય એટલે 64. હવે તમે જોવા જાવ 4 16 36 64 ખોપડી બેસે છે કાઈ બેટા? મગજમાં બેસે છે. પહેલા કેટલાનો સરવાળો કર્યો? પહેલા 4 નાખ્યા, પછી 16 નાખ્યા, પછી 36 નાખ્યા, પછી નાખ્યા 64. હવે શું નાખશો? હા ચલો બધાની દુકાનો બંધ છે. વિચારો 3 માં 4 નાખ્યા તો 7 થયા, 7 માં 16 નાખ્યા તો 23 થયા, 23 માં 36 નાખ્યા તો 59 થયા, 59 માં 64 નાખ્યા તો 123 થયા. ચલો કોણ કે છે? વર્ગ અને વેરી ગુડ. લેનો 4 પછી વેરી ગુડ 4 નો 16 પછી 16 નો એવી રીતે ના બેસે ને બેટા. તો ચલો આગળ કયો મને. જો 2 નો 4 પછી 4 નો 16 2 ગુણ્યા 2 તો 4 નો 16 પછી 6 નો 36 8 નો 64 પછી 10 નો 100 એમ નહીં 123 પ્લસ 100 થાય ને એમ તો 223 એમ કહું. વર્ગ છે ને તો કેટલા મૂકીને એક મૂકીને એક છે જોઈ લે. બે કી સંખ્યા છે જોઈ લે. બે કી સંખ્યાનો વર્ગ છે. એક કેમ નહીં? ચલો એક મૂકીને એક વર્ગ છે જોઈ લે. ખોટું વર્ગ જ છે ને. 3 માં 4 નાખ્યા 7. બરોબર છે. 2 નો વર્ગ 4. બરોબર છે. પછી 7 માં 16 નાખ્યા તો 23. 4 નો વર્ગ. બરોબર છે. આ 2 નો વર્ગ લીધો પછી કેટલા લીધો? 4 નો વર્ગ. બરોબર છે. હવે જો 23 માં 36 નાખ્યા તો 59. બરોબર છે. 2 નો વર્ગ લીધો, 3 નો લીધો, 4 નો લીધો. 6 નો વર્ગ કેટલો થાય? 36. 8 નો 64 બરોબર છે. હવે જોવા જાવ. હવે 59 માં કેટલા નાખો? 64. તો કે 8 નો વર્ગ. હવે કઈ ખ્યાલ આવ્યો? હા 2 નો વર્ગ
4 નો વર્ગ લીધો, 6 નો વર્ગ લીધો, બેકી 8 નો વર્ગ. સંખ્યા તો હું લીધું એને તો કે બેકી સંખ્યાનો વર્ગ લીધો. હું લીધો જો 2 નો વર્ગ, 4 નો વર્ગ, 6 નો વર્ગ, પછી 8 નો વર્ગ. તો હવે કોનો વર્ગ આવશે? 10 નો વર્ગ આવશે. બેકી સંખ્યાના વર્ગનો સરવાળો એને લીધો. હું બેકી સંખ્યાના વર્ગનો સરવાળો એને પૂછ્યો. 2 નો વર્ગ 4 નાખ્યો, 4 નો વર્ગ 16 ઉમેર્યો, 6 નો વર્ગ 36 ઉમેર્યો, 8 નો વર્ગ 64 ઉમેર્યો, તો 10 નો વર્ગ 100 છે. એ છેલ્લે જે સંખ્યા આપી એમાં નાખશું. તો 113 માં 100 નાખશું એટલે કેટલા થશે? તો કે 223 તમારો જવાબ. 223. બરોબર છે. 223 તમારો જવાબ આવશે. આ દાખલો ફરી સમજાવો એટલે ખબર પડશે બેટા. લોચે ચડી ગયા હતા. ચલો ભૂલ કરતા નહીં બેટા. ફરીથી સમજાવશો? હા બેટા. ફરીથી સમજાવશો ને? હા હા ફરી સમજાવું. ચલો 3 7 23 59 123 અને પછી આવશે ખાલી જગ્યા. સરવાળાની પેટર્ન આપણે ગણવાની જ છે. ચલો 3 માં કેટલા નાખ્યા? તો મને પહેલો જવાબ મળ્યો છે. બરાબર છે. 7 માં કેટલા નાખ્યા? 16 ઉમેર્યા. તો બીજો જવાબ મને મળ્યો 16. પેલા 4 ઉમેર્યા પછી 16 નાખ્યા. બરાબર છે. 7 ને 3 10 અને બીજા 13 એટલે 16 થયા. પછી કેટલા નાખ્યા? 36 પ્લસ 36 અને 36 ઉમેર્યા. પ્લસ 36 ઉમેર્યા. કેટલા ઉમેર્યા? પ્લસ 36 ઉમેર્યા. એટલે સીધા થઈ ગયા 23 માં 36 ઉમેર્યા એટલે 59 થયા. પછી 59 માં 64 ઉમેર્યા. કેટલા? 64 પ્લસ 64 ઉમેર્યા એટલે 123 થઈ ગયા એટલે 64. હવે આ હું જોઉં તો મને ખ્યાલ આવે છે 4 16 36 64 બધી બેકી સંખ્યા છે પણ ક્રમશઃ વધારો વધતો જાય છે. તો હું કહીએ કે 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 6 નો વર્ગ 36 પછી 8 નો વર્ગ 64 એ 3 નો ન લીધો 5 નો ન પૂછો 7 નો ન પૂછો તો 9 લીધી દેવાના. એટલે આ કેવી સંખ્યા આવી? તો કે બેકી સંખ્યાના વર્ગનો સરવાળો. બેકી કેવો? બેકી સંખ્યા. તો હવે 8 પછી 9 નથી એટલે 10 નો વર્ગ કેટલો થાય બકા? તો 100. તો હવે તમારી અંદર 123 છે. 123 માં કેટલા નાખી? 100 એડ કરીશ ને તો એકમ નો 2 થઈ જાય. 0 0 એમની છે. 223 તમારો જવાબ આવશે. બરોબર છે. બેકી સંખ્યાના વર્ગનો સરવાળો આ રકમમાં પૂછો. કેવો? તો કે બેકી સંખ્યાના વર્ગનો સરવાળો. બરોબર છે બેટા? આનો જવાબ કેટલો આવશે? 223. ચલો લખી નાખો ફટાફટ. લખાઈ ગયું? 6 દાખલા કમ્પ્લીટ. 7મો દાખલો 2 10 37 101 226 રકમ લખીશું. ચલો મને નક્કી કરીને તો કઈ શ્રેણી છે? 2 10 37 101 226 પછી આવે છે ખાલી જગ્યા. તો ભાઈ જોશું આપણે 2 માં કેટલા નાખ્યા એને? 8 નાખ્યા. બરોબર છે. 10 માં કેટલા નાખ્યા એને? 27 નાખ્યા. પ્લસ 27. 10 માં કેટલા એડ કર્યા પછી? પ્લસ 27 એડ કર્યા. ચલો આગળનો દાખલો ફરી થોડો સમય પકડ્યો એના માટે ફરી લઈશું. રકમ છે 2 10 37 101 226 ખાલી જગ્યા. પહેલા આપણે શ્રેણી નક્કી કરીશું. સરવાળો થાય છે. શું થાય છે? સંખ્યા વધે છે. 2 ના 10 થયા, 10 ના 37 થયા, 37 ના 101 થયા, 101 ના 226. બહુ મોટી ભારે કમ સંખ્યા વધારે છે. 2 3 3 4 4 5 5 10 10 15 15 નો વધારો થતો એ ખાંટો વધારો થાય છે. ક્યાંક 10 વધે, ક્યાંક 20 વધે, ક્યાંક 25 વધે. હવે 121 સીધા 226 થઈ ગયા. તમે વિચાર કરો કેટલાનો વધારો થઈ ગયો? 100 પ્લસ નો વધારો થઈ ગયો. 101 માં બીજા હોવાના કરતા 200 થાય. પછી પાછા બીજા 26 વધી ગયા. તમે વિચાર કરો કેટલી વધી. તો અહીંયા તો 2 ને સીધા જો. હવે જોઈએ ચલો
બે માં કેટલા નાખ્યા? પ્લસ 8 8. આમાં તો 8 જ નાખ્યા હું. બરોબર છે? આમાં કેટલા નાખ્યા? પ્લસ 27 જો 0 7 7 ના 7 એક માં કેટલા નાખો? 3 થાય એટલે 2 નાખો. બરોબર છે? આડાનો સરવાળો કરતા શીખી જાઓ. પહેલા 8 નાખ્યા પછી 27 પ્લસ કર્યા હું કર્યા પ્લસ પછી એનાથી આગળ પ્લસ 10 ક્યાં લઈ બરોબર છે? 37 માં કેટલા નાખશે? પ્લસ 64 કેમ ભાઈ? હવે 7 માં કેટલા નાખો તો એકમનો 1 થાય. તો કે 8 9 10 11 ચોગડો આવી ગયો. બરોબર છે? વધી એક તો હતી કે 6 ને 1 7 8 9 10 37 માં 64 નાખો એટલે 101 તમારો જવાબ આવે. હવે એનાથી આગળ 101 માં કેટલા નાખો તો 226 થાય? 125 કેટલો? 125. હવે મને આ પેટર્ન મળે. જો ઓકે 8 27 64 125 એટલા વધે છે બધી સંખ્યામાં. પહેલી સંખ્યામાં 8 ઉમેર્યા, બીજી સંખ્યામાં 27 ઉમેર્યા, ત્રીજી સંખ્યામાં 64 ઉમેર્યા, ચોથી સંખ્યામાં 125 ઉમેર્યા. હવે સાહેબ મને આ ખબર ના પડી. આ શું છે ખબર? 2 નો ગણ, 3 નો ગણ, 4 નો ગણ, 5 નો ગણ, 1 2 3 4 5 6 નો ગણ કેટલો થાય? 6 નો ગણ 216 કેટલો? 216. 5 નો 125 6 નો 216. તો હવે આપણામાં કેટલા નાખશું? તો કે 216. કેટલા નાખશું? 216. ડાયરેક્ટ આયા 216 નથી લખી નાખવાનું. ઈ પ્લસ એમાં એડ કરવાના છે. શું કરવાના છે? એડ કરવાના છે. બરોબર? તો એકમનો 6 અને એકમનો 6 6 દુ બારીઓ બગડો વધી પડી 1 2 ને 3 ને 1 4 2 2 4 કેટલા જવાબ આવ્યો? 442 તમારો જવાબ આવશે. બરોબર? એટલે 216 છે 216 એમાં તમે બેટા 216 જે આવ્યા બરોબર છે. 226 માં તમે 216 નાખો ત્યાર તમારો જવાબ આવે 442. એટલે આપણો આન્સર કેટલો હતો? 442. હવે આ કઈ પદ્ધતિ છે ખબર? તો કે ઘન દ્વારા સરવાળા ની શ્રેણી. ઘન દ્વારા સરવાળાની શ્રેણી. બરોબર છે? આપણે વર્ગ દ્વારા સરવાળાની શ્રેણી શીખી ગયા. ઘન દ્વારા સરવાળાની શ્રેણી આવી. બરોબર છે? 2 માં 8 નાખ્યા 10 થયા, 10 માં 27 નાખ્યા 37 થયા, 37 માં 64 નાખ્યા 101 થયા, 101 માં 125 નાખ્યા ત્યારે 226 થયા અને 226 માં 216 નાખો ત્યારે 442 તમારો જવાબ આવે. સરવાળો છે પણ ઘનની રીતિ છે. 1 નો 1 2 નો 8 3 નો 27 4 નો 64 5 નો 125 6 નો 216 7 નો 343 8 નો 512 9 નો 729 10 નો 1000 આવા ઘનના પેટર્ન પ્રમાણે એ લોકો સરવાળાની શ્રેણી પૂછે. ચલો એના પછી દાખલો તો કે 3 12 37 86 અને ખાલી જગ્યા. હવે જો ક્રમિક વધારો છે પણ બહુ વધારે પડતો વધારો નથી. તો આપણે સરવાળાની રીતે જોઈશું. બરોબર છે? બરોબર? 3 ચોક 12 ગુણાકારની વાત નથી. જો 3 માં કેટલા નાખ્યા એના 12 થાય તો 9 લાગશે ને? 9 નાખ્યા. કેટલા નાખ્યા? 9 નાખ્યા. સીધા નાખ્યા 9. 12 માં કેટલા નાખશે? તો 27 15 કેટલા નાખશે? 25. હવે જો 2 માં કેટલા નાખો? 7 થાય. ડાયરેક્ટ જો 2 માં કેટલા નાખો? 7 થાય. તો કે 5 નાખો. હવે 1 માં કેટલા નાખો? તો 3 થાય. તો કે 2 નાખો. 25 મળી ગયા. ડાયરેક્ટ આડો સરવાળો. જો ડાયરેક્ટ ના આવડતો આવી રીતે કરીએ કાં. 2 માં 5 નાખો તો 7, 1 માં 2 નાખો તો 3. તો પહેલા 9 નાખ્યા પછી 25 નાખ્યા. હવે કેટલા નાખી ચલો? બરોબર છે? 7 માં કેટલા નાખો? 6 થાય. 9 નાખશે. કેટલા નાખશે? અને 3 માં કેટલા નાખો તો 8 થાય. 5 કેટલા? 59 કેટલા આવશે? 5 49 નાખશે ત્યારે થશે કેટલા? 37 માં 49 નાખો ત્યારે તમારે 86 થશે. બરોબર ને? કારણ કે બધી ભૂલી જશો તમે.
કેટલા 49 નાખશો ત્યારે એના થશે કેટલા 86. તો 37 માં 49 નાખો બરોબર છે 7 14 15 16 વધી પડી 1 4 ને 5 6 7 ને 8 બરોબર છે 49. હવે આગળ કેટલા આવશે હવે જોવા જાઓ તો પેટર્ન બની 9 આવ્યા 25 આવ્યા પછી નાખ્યા 49. હવે જો કોનો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ વર્ગ આવ્યો મારો બેટો પણ એકી સંખ્યા છે કેવો એકી સંખ્યા 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 8 ને લેવાના નહીં 9 નો વર્ગ કેટલો થાય 81 86 કેટલા નાખશે 81 નાખશે 6 ને કેટલા થયા 7 બરાબર 8 દુ ને 167 તમારો જવાબ આવે કેટલો આવે 167 કેટલો 167 6 ને 1 7 8 નું 16 બરોબર છે એટલો તમારો જવાબ આવે ખ્યાલ આવ્યો બકા એક એકી સંખ્યાના વર્ગનો સરવાળો છે એ એડ કરે છે એટલે કઈ આવશે તો કે એકી સંખ્યાના વર્ગના સરવાળાની શ્રેણી પૂછ્યાલો એકી સંખ્યાના વર્ગની સરવાળાની જે શ્રેણી છે એ પૂછી નાખી 3 માં 9 નાખ્યા ત્યારે 12 થયા 12 માં 25 નાખ્યા ત્યારે 37 થયા 37 માં 49 નાખ્યા ત્યારે 86 86 માં 81 નાખ્યા ત્યારે 167 થયા આ તમને ખ્યાલ હોવો જોઈએ ડન બેટા લખી નાખ્યું બધાએ હા ઓકે ચલો એનાથી આગળ 1 4 9 16 25 કેટલો મોસ્ટ દાખલો 1 4 9 16 25 ગાંડાની આવડે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 હવે ક્રમમાં 1 2 3 4 5 6 નો વર્ગ 6 નો વર્ગ કેટલો થાય 36 વર્ગ આવે તો તમને ડાયરેક્ટ જવાબ આવડે એટલે વર્ગવાળી શ્રેણી કેવી વર્ગવાળી શ્રેણી સમજાણું બેટા 1 નો 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 6 નો 36 હજી આગળ જાવ તો 7 નો 49 હવે એનાથી આગળ મારું બેટું મસ્તી દાખલો 144 માંથી 121 થયા 100 81 64 ઘટ્યો હું કહું વર્ગ ઘટા હું છું ઘટ્યો બાદબાકી વાળી શ્રેણી આપણે બાદબાકી આજે નહીં કરવાની કાલે નહીં આપણે જમણી બાજુથી ડાબી બાજુ ગણીશું શું કરશું જમણી બાજુથી ડાબી બાજુનો સરવાળો પણ જો 64 માં થોડાક નાખ્યા 81 ત્યાં 81 માં પ્લસ થોડાક નાખ્યા 100 ત્યાં 100 માં થોડાક નાખ્યા 121 ત્યાં 121 પણ જો 64 છે પછી 81 છે પછી 100 121 144 મને કાઈ યાદ આવ્યું હું વર્ગ 4 નો વર્ગ 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 11 નો વર્ગ 121 12 નો વર્ગ 144 12 11 10 9 8 હવે આવે 7 નો વર્ગ કેટલો આવે 49 લે હા હેલો જવાબ હતો વર્ગ પણ કેવો ઉતરતો બરોબર બરોબર છે ઉતરતો મોટો પછી એનાથી નાનો એનાથી નાનો એનાથી નાનો 12 નો 144 11 નો 121 10 નો 100 9 નો 81 8 નો 64 તો 7 નો 49 આવે 7 નો 49 પછી 8 નો 9 નો 10 નો 11 નો અને 12 એટલે વર્ગવાળી શ્રેણીનો ઉતરતો ક્રમ વર્ગવાળી શ્રેણીનો કેવો ક્રમ ઉતરતો ક્રમ ખ્યાલ આવે કે ના આ શ્રેણી છે આ પેટર્ન છે ચલો બેટા ડન સીટી વાળા ખાસ ખબર પડી ગઈ બેટા ઓ ચલો આગળ ઓકે સરસ મજાના બે દાખલા આવી ગયા છે 1 9 25 49 81 અને ખાલી જગ્યા કાઈ દેખાય તમને આમાં હા શું દેખાય વર્ગવાળી એકી હા એકી વર્ગવાળી 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25
7 નો વર્ગ 49 9 નો વર્ગ 81 હવે જો એક પછી 2 મૂકી દીધા 2 પછી 4 ને મૂકી દીધા 4 પછી 5 ને 6 ને મૂકી દીધા 6 પછી 8 ને મૂકી દીધા બે કી સંખ્યા મૂકી દીધી એક કી સંખ્યા લીધી 1 3 5 7 9 અવિભાજ્ય સંખ્યા છે નહીં અવિભાજ્ય સંખ્યામાં એકય ના આવે બરોબર છે અને ધ્યાન આપજો આ છે એકી સંખ્યા વાળી તો 1 3 5 7 9 હવે આવશે 11 નો વર્ગ 11 નો વર્ગ કેટલો થાય કોઈ ખબર છે 121 કેટલો થાય 121 આપણો જવાબ કેટલો આવશે બેટા 121 જવાબ આવે 11 * 11 એવું કરવા જાવ ને એટલે તમને ખબર પડી જાય કેટલો આવે તો કે 1 1 1 1 1 ને 1 2 એટલે 121 તમારો જવાબ આવે બરાબર 11 નો વર્ગ કરવા જાવ એટલે 121 આપણે જે ટ્રીક હતી ગુણાકારની ઈ શીખવાડી દે તમને વર્ગ વાળી બરોબર છે ચલો આટલો ખ્યાલ આવી ગયો બેટા લખાઈ ગયું બેટા બધાને ઓકે ચલો આગળ નવો દાખલો 729 343 125 આ મને ઘન વાળી શ્રેણી લાગે આ કોનો ઘન છે ખબર છે 9 નો ઘન 343 કોનો છે ખબર 7 125 કોનો છે ખબર 5 છે કોનો 9 8 નો લીધા 7 6 નો લીધા હવે 4 ને લઈને કોને લે 3 નો ઘન કેટલો થાય 3 નો ઘન કેટલો થાય 3 નો ઘન 70 વેરી ગુડ તો આપણે જવું આવશે સત્ય દાખલો ફળદાર પૂરો ખ્યાલ આવો કાકા બરોબર છે આ લીધો 9 નો ઘન પછી લીધો કોને 7 નો ઘન પછી લીધો 5 નો ઘન તો કે 1 મૂકીને 1 એટલે એકી સંખ્યા લીધી કેવી એકી સંખ્યા પણ ઉતરતો કેવો ઉતરતો ઘન એકી સંખ્યાનો ઉતરતો ઘન એકી સંખ્યાનો ઉતરતો ક્રમનો ઘન ખ્યાલ આવો બકા એકી સંખ્યાના ઉતરતા ક્રમનો ઘન આ એનો જવાબ અને આ છેલ્લે આવે કેટલા 3 નો ઘન હજી આપવું હોય તો કેટલો આવે તો એક જવાબ આપો શું આવે બે ના આવે એક નો ઘન કેટલો ખબર પડી બેટા આ ઘન વાળી શ્રેણી મોટા ભાગના આપણે દાખલા બધા કરી નાખશું શ્રેણીમાંથી એક પણ માર્ક પૂછવા દઈશું નહીં તમારે બરોબર બેટા ખબર પડી ગયો ચલો આગળ ચલો કાકા લખીશું 144 100 64 36 આ કાંઈ મને દેખાય છે હું દેખાય મને ખબર પડે જો મોટીમાંથી નાની થઈ નાનીમાંથી નાની થઈ નાનીમાંથી નાની થઈ 100 144 164 36 શું આવ્યું વર્ગ જેવું કઈ આવ્યું વાહ ભાઈ વાહ ચલો કોનો 144 થાય 12 નો વર્ગ કેટલો થાય 144 10 નો વર્ગ કેટલો થાય 100 8 નો વર્ગ કેટલો થાય 64 6 નો વર્ગ કેટલો થાય 36 જો 11 ને મૂકી દીધા 9 ને મૂકી દીધા 7 ને મૂકી એટલે બેકી સંખ્યાના વર્ગનો ઘન કેવો બેકી સંખ્યાના વર્ગનો સોરી બેકી સંખ્યાની વર્ગનો ઉતરતો ક્રમ બરાબર છે બેકી સંખ્યાના વર્ગનો ઉતરતો ક્રમ ખ્યાલ આવો બકા હવે આમાં જો તો હવે કઈ આવશે 5 ની કોણ લેશે 4 નો વર્ગ કેટલો લેશે 4 નો વર્ગ કેટલો લેશે 5 16 તો હવે જવાબ આવશે 16 આપણો જવાબ કેટલો હશે બેટા ડાયરેક્ટ કરું તો કરીએ કાંઈ કે 12 નો વર્ગ 10 નો વર્ગ 8 નો વર્ગ 6 નો વર્ગ તો 12 10 8 એવું ના હોય તો 6 પછી 8 8 માં પછી 10 10 પછી 12 તો 6 પહેલા બેકી સંખ્યા કઈ આવે તો કે 4 નો વર્ગ આવી રીતે તમને ખ્યાલ હોવો જોઈએ બેટા બરાબર છે બેકી સંખ્યાના વર્ગનો ઉતરતો ક્રમ છે કેવો બેકી સંખ્યા તો કે 2 4 6 8 0 એના આધારે આ પ્રશ્ન પૂછી દાખલ સમજે છે બેટા ઓકે ચલો એનાથી આગળ હવે જો ડાબી બાજુથી વ્યવસ્થિત ચાલે છે 8 પછી 64 વધ્યા ડાયરેક્ટ 64 માંથી વધ્યા 216 216 માંથી વધ્યા 512 8 64 216
512 અને પછી આવશે ખાલી જગ્યા. ચલો મને કયો. બેકી સંખ્યા કર બેકી હવે આ તો ઘનવાળી શ્રેણી ચાલે છે. 2 નો ઘન કેટલો? 8. 8 4 નો ઘન કેટલો? 64 6 નો ઘન કેટલો? 6 નો 216 8 નો કેટલો? 612 તો હવે કોણ આવશે? 10 નો ઘન કેટલો આવશે? 1000 જવાબ પૂરો. ખ્યાલ આવ્યો વખત? 2 નો ઘન 8. બેકી સંખ્યાના ઘનનો ચડતો ક્રમ કેવો? બેકી સંખ્યાના ઘનનો ચડતો ક્રમ કેવો બેટા? તો કે બેકી સંખ્યાના ઘનનો ચડતો ક્રમ નો સરવાળો છે. બરાબર? ક્રમ છે. હવે આમાં જો તો 2 નો 8, 4 નો 64, 6 નો 216, 8 નો 512, પછી 9 નો તમે લખીને આવી જાવ 749 એટલે તમે આઉટ થઈ જાવ. કારણ કે બેકી સંખ્યા જે છે 2 4 6 8 અને પછી આવે 8 પછી 10 તો 10 નો ઘન કેટલો થાય? તો 10 નો ઘન થાય 1000. કેટલો થાય? 1000 થાય. બરોબર છે? ચલો બેટા એનો સમજાઈ ગયું? કોઈને કાઈ ડાઉટ? કોઈને કાઈ પ્રશ્ન બેટા? ચલો હવે ચલો બેટા આગળ આપણો દોર આપણે આગળ ચલાવીશું. 66 60 54 48 ક્રમશઃ ઘટાડો, વધારો નહીં. પૂછો. ઘટાડો 66 60 54 48 અને પછી ખાલી જગ્યા. Blank. ખાલી જગ્યા પૂરો અને એક માર્ક મેળવો. ચલો આપણે એક કેવી રીતે જોઈશું? ઉપર નીચે ઉપર નીચે. હવે શું થાય જુઓ. સાહેબ મારે આમથી સરવાળો કરવો છે તો થાય? મારે બાદબાકી નથી કરવી, મારે સરવાળો કરવો. હું કઈ બાજુ સરવાળો કરું? આમ ડાબી બાજુ. કઈ બાજુથી સરવાળો કરવી? ડાબી બાજુથી. તો હું આમથી સરવાળો કરીશ. 60 માં કેટલા નાખો? 6 થાય. +6 60 માં કેટલા નાખો તો 66 થાય. ઘણા એમ કે સાહેબ મારા પાસે પ્લસ નથી કર્યો મહિને તો 66 માંથી 6 બાદ કરો તો 60 થાય. પણ આપણે બાદબાકીની રમતમાં ભળશું નહીં, આપણે ઊંધાઈ છીએ, આપણે સરવાળો જ કરીએ. બરાબર? 54 માં કેટલા નાખો 60 થાય +6. સાહેબ એવું ના કરું તો 60 માંથી 6 બાદ કરો તો 54 વધે. સરવાળો બાદબાકો બધું ભેગું છે. બરાબર? પછી એના છે 54 માં 48 માં કેટલા નાખો 54 થાય. તો 48 ને 2 50 4 54 એટલે 6 થઈ ગયા. કેટલા? +6. અથવા 54 માંથી 6 બાદ કરો એટલે 48 મળે તમને. હવે 48 માં ચલો 6 કોનામાં આપણે 6 નાખશું તો 48 થશે? 42 વેરી ગુડ, સરસ. 42 માં 6 નાખો તો 48 થાય. હવે અહીંયા જો 48 પાછા 6 નાખવા દે ગાના છોકરા. 48 6 નાખો તો સાહેબ તો 48 માં 6 તો ઓછી જ આવે. કારણ કે સંખ્યા ઘટે છે. 66 ના 60 થયા, 60 ના 54 થયા, 54 ના 48 થયા, 48 ના 42 થયા. બરોબર છે? તો 42 માં 6 નાખો તો 48 થાય. આવું ના કરો તો 48 માઈનસ 6 કરી નાખો ને બેટા એટલે 10 કો લેતા શું મળે? 10 માંથી 6 જાય કેટલા વધે? 4. 8 ને 4 બાગીઓ બગડો. બરોબર છે? અહીંયા કેટલા વધ્યા ભાઈ? 1 32. આપણે તો બધું કર્યું લઈ ગયા. 10 પોતળો લેવાનો હોય. 48 માં કેટલા બાદ કરવાના? 6. તો કેટલા વધે? 2 અને 4 ના 4. આપણે 10 કો લઈ લીધું. બરોબર? એટલે જવાબ કેટલો આવે? 42 આપણો જવાબ આવે. ખ્યાલ આવે બેટા બધાને? ઓકે ચલો 48 38 30 24 કોણ કહેશે મને જવાબ? ચલો 48 38 30 અને 24. ચલો અહીંયા ગણવાનું છે. ચલો બેટા હાલો હવે તમારો વારો ધીમે ધીમે થઈ જાય. હાલો એક ભાઈ સમજાવીને ગણવાનું બેટા. 48 38 38 30 24 અને ખાલી જગ્યા. 48 માંથી 10 કાઢવી તો 38 મળે. તો થોડા કામ સાઈડ માં રહેવું રીત ભાઈ તો રકમ દેખાય બસ. તો 48 માઈનસ 10 પછી 38 અને 30 તો 38 માંથી 8 બાદ કરવી તો 30 મળે. તો -8 હવે 30 અને 24 અને 30 માંથી 6 બાદ કરવી તો
કેટલી મળે 24 માંથી 6 માઈનસ કરવી તો 24 મળે અને 24 અને ખાલી જગ્યા તો અહીંયા 10 8 6 તો અહીંયા કેટલી આવે 4 24 માઈનસ 4 બરાબર 20 તો આપણો જવાબ આવશે 20 ચલો આપણે પાછળથી સરવાળો કરીશું શું કરશું પાછળથી સરવાળો કરીશું પાછળથી માં સરવાળો કરવો કઈ રીતે કરાય મેં તમને કીધું તો બહુ માઈનસ ની પદ્ધતિ નહીં પડવા જવું આપણે સરવાળો પાછળથી કરીએ તો કે 48 30 24 20 તો હું ઊંધેથી સરવાળો કરું 24 માં કેટલા નાખ્યા 6 26 માં કેટલા નાખ્યા 6 30 માં કેટલા નાખ્યા 8 માં કેટલા નાખ્યા 10 ને પાછળથી જમણી બાજુથી ડાબી બાજુ સરવાળો કર્યો હું માઈનસ કરીશ ના તો અહીં જુઓ હું 24 હું નાખીશ કેટલા ચલો તો અહીં પેટર્ન બનજો 10 8 6 10 પછી 8 લીધા પછી 6 9 નો લીધા 7 નો લીધા તો 5 ને લી કોને લેશે 4 લેશે તો કોનામાં હું 4 નાખી 24 થાય કોનામાં ચલો તો 20 માં હું 4 નાખું સાહેબ ત્યારે 24 થાય તો આપણો જવાબ કેટલો આવે 20 આવે ખ્યાલ આવ્યો બકા બધાને ઓકે એનાથી આગળનો દાખલો સરસ મજાનો ચલો આગળનો દાખલો સરસ મજાનો ફોટો પડી ગયો બેટા આગળ ચલો ચલ આગળ 78 77 74 જોઈએ ઊંધેથી હું ગણીશ મારા બાદ બાકી કરવી નથી 48 માં 2 રાખ્યા 50 થઈ ગયા 50 માં 14 50 માં 14 નાખો બરાબર છે એટલે કેટલા થઈ એટલે 14 અને 14 ને 2 16 નાખ્યા કેટલા નાખ્યા 48 માં 16 નાખો ને ત્યારે 14 થાય બરોબર છે હવે અહીંયા કૂદું જો હું જે રીતે પેટર્ન વાપરું છું એવી રીતે વાપરજો ઉપર નીચે એટલે ભૂલ કોઈ દી ના પડે તમારે 64 માં કેટલા નાખશે 64 માં 6 નાખો એટલે 70 ને 3 એટલે કેટલા નાખ્યા 64 માં 70 6 7 8 9 નાખ્યા પ્લસ 64 માં 6 નાખો એટલે 70 અને બીજા 3 7 8 9 હવે અહીંયા છે 73 માં કેટલા નાખશે તો 4 નાખશે કેટલા પ્લસ 4 ને 77 માં કેટલા નાખશે પ્લસ 1 મારું બેટું કાક નવીન આવ્યું તો કે 1 પછી નાખ્યા 4 પછી નાખ્યા 9 પછી નાખ્યા 16 આ તો કાક પેટર્ન છે 1 નો 2 નો 3 નો 4 નો 5 નો વર્ગ આવશે 25 તો આપણો જવાબ 25 નહીં આવે શું કરવાનું +25 કોનામાં +25 નાખો તો 48 મળે ચલો ભાઈ મને કહો વેરી ગુડ એવું ના આવે તો જો અહીં 8 છે અહીં 5 છે મારે 8 કરવા છે તો અહીં 3 નાખીને તારા 8 બે તો હતા છે બે બીજા બે નાખી એટલે 23 માં હું 25 નાખીશ તારે શું થશે 48 શું થશે 48 અથવા 48 માંથી 25 બાદ કરી નાખો ભાઈ 48 માંથી 25 બાદ કરો તો 8 માંથી 5 જાય 3 4 માંથી 2 જાય તો 23 તમારો જવાબ આવે શું આવે 23 જવાબ આવે પણ કેવી તો કે ઉતરતો ક્રમ વર્ગની શ્રેણી કેવી ઉતરતો ક્રમ વર્ગની શ્રેણી કરી જશે ચલો આગળ આપણે આગળ પૂરું કરવું છે બેટા કે બાકી રાખવું ટિફિન લેવા જવાનું છે બેટા ઓકે ચલો બંધ કરી દો ફોટો લઈ લે બંધ